અનુલગ્નની હોય, ક્રિકેટની હોય કે પછી વીર માંધાતાને લગતી પ્રવૃત્તિ હોય, એવા એક લીડર જ્યારે આપણી વચ્ચે હોય ત્યારે આ વિસ્તારના કોળી સમાજમાંથી મુનેશભાઈ અને દેવાભાઈને વિનંતી કરીશ કે માન્ય રાજુભાઈ સોલંકીનું સ્વાગત કરશે. પધારો મુનેશભાઈ અને દેવાભાઈ. રાજુભાઈ સોલંકી. ખૂબ ખૂબ આભાર. અને રાજુભાઈને જ વિનંતી કરીશ કે આટલો જે ભાવેશભાઈ રાજુભાઈ નો આગ્રહ છે. હા લો ભાવેશભાઈ બે શબ્દ બોલશે. ભાવેશભાઈ. ડુંગરપુર ગામ વતી ગોપાલભાઈ નું હૃદયથી બધા સ્વાગત કરે છે. અને આમાં સ્વાગતમાંથી થોડા ગોપાલભાઈ બાકી રહી ગયા. હરમાનભાઈ તમે તમારા સ્વાગતમાં આવી જાઓ. ગોપાલભાઈ ને આપણે જંગી મોહમ્મદથી ડુંગરપુર માંથી લીડ આપવાની છે. જય હિન્દ. ભાવેશભાઈ આમ બોલવાનું ઓછું પણ કામ ખૂબ સરસ કરે છે. કારણ કે અમે છેલ્લા 15 દિવસથી એમને હેરાન કરીએ છીએ પણ ક્યારેય જયભાઈ નું પ્રવચન તમે આવે પેલા બધાનું થઈ ગયું. અચ્છા માન્ય જયભાઈ કેસવાલા એમને વિનંતી કરીશ કે આજની સભામાં ઉદ્બોધન કરશે. જયભાઈ કેસવાલા. હાલો હાલો. ભારત માતા કી જય. બધા બે હાથ ઊંચા કરીને બોલો આપણે. કારણ કે આપણા આમ તો લોખંડી પુરુષ એમ યોદ્ધા હું તો એને ગણું છું. એવા આપણી વચ્ચે આપણા ઉમેદવાર તમારા ઉમેદવાર જે પધાર્યા છે તો એને એમ થવું જોઈએ કે ના બધા મને તાકાતથી જીતાવશે. એટલે બે હાથ ઊંચા કરીને કહો ભારત માતા કી જય. મને ગોપાલભાઈ તો ફરીથી પાછો કે ભાઈ તું મને તો બોલવાનું એટલું બધું ફાવતું નથી, છતાં પણ ગોપાલભાઈ હિંમત આપે છે તો એટલા માટે થઈને બે શબ્દો તમને કહું છું. જાય ડાયરેક્ટ. અને કોઈ પણ નાનામાં નાનો પ્રશ્ન તમારો જે જુનાગઢ તાલુકામાં ના પૂગતો ને એ સીધો ગાંધીનગર પૂગી જાય. બહુ ઓલું થાય ને તો એટલે આવા ઉમેદવાર તો ભાગ્ય જોગે જ કોઈને મળતા હોય. એટલા માટે થઈ અને તમારે તો મતલબ આવનારી 19 તારીખે પૂરી તાકાતથી મતદાન કરવાનું છે અને કરાવવાનું છે. એટલા માટે હું આજે કઈ વિશેષ નથી કહેતો, કારણ કે આપણા જે ઉમેદવાર છે એ અહીંયા આપણી વચ્ચે છે અને ખરેખર એ પણ એને આપણે વધારે સાંભળશું. એટલે કઈ એટલું કહી અને વિરમું છું. ખૂબ ખૂબ આભાર જયભાઈ. હવે સમયની પાબંદી છે. માન્ય રાજુભાઈ સોલંકીને વિનંતી કરીશ કે આજની જનસંવાદ સભાને સંબોધન કરશે. રાજુભાઈ સોલંકી. આપણી વચ્ચે મધ્ય ઝોનના ઝોન પ્રમુખ અને એક લડાયક મહિલા, અમે એમના નેતૃત્વમાં કામ કરીએ છીએ અને માર્ગદર્શન આપતા રહે છે. માન્ય જ્વેલબેનને વિનંતી કરીશ કે આજની સંવાદ સભાને સંબોધન કરશે. માન્ય જ્વેલબેન વછરા. ભારત માતા કી, ભારત માતા કી. વધારે જોરથી બોલો એટલે ગોપાલભાઈ ને એમ થાય કે બરાબર છે. ભારત માતા કી. હવે અત્યારે ગોપાલભાઈ અહીંયા બેઠા છે. તમે ખાલી ગોપાલભાઈ ને એમએલએ બનાવી દો, સીએમ બનાવી દઈશું 2027 માં. ખાલી એમએલએ બનાવી દો. અને વિસાવદરની જનતાનો અમે આભાર માનીએ છીએ કે વિસાવદરની જનતા હંમેશા પરિવર્તન કરતી રહે છે અને પરિવર્તનમાં માને છે. એટલે અમને લાગે છે કે આ વખતે પરિવર્તન થશે ને ગોપાલભાઈ આવશે. એટલે હમણાં ગોપાલભાઈ આવ્યા પેલા ઘણા બધા વક્તાઓ બોલ્યા કે ભાઈ આવનાર પેઢીનું શું, તો આવનાર પેઢીની ચિંતા તમારે નથી કરવાની, એ ચિંતા ગોપાલભાઈ કરશે. એ ચિંતા હવે છોડી દો.
ગોપાલભાઈ આવશે એટલે ચિંતા એના ઉપર લઈ લેશે, કારણ કે એ જમીનનો માણસ છે, જમીનમાંથી ઊભા થયેલા છે, જે લાખો કરોડો અરબોમાં રમનાર માણસ નથી. અમે 15 દિવસથી હું આ ક્ષેત્રની અંદર ફરું છું. હું જુનાગઢની દીકરી છું. 15 દિવસથી ક્ષેત્રમાં ફરું છું. હું ક્યાંય ઘરે જઈને જમતી જ નથી. હું કોઈ પણ ઘરે જઈને જમી લઉં છું. બોલાવી લે છે, જેવી અમે ખેસ નાખી હોય ને એટલે તરત જ એમ કે આવી જાઓ બેન જમી લે. એટલે એનાથી વધારે બીજું શું હોઈ શકે? એટલે અમને બધાને ખબર જ છે કે તમે બધા ગોપાલભાઈને બહુ પ્રેમ કરો છો, અને એ જ પ્રેમ આપો અને 27માં ગોપાલભાઈને આપણે અત્યારે વિધાનસભામાં મોકલીએ અને પછી આપણે સીએમ ની ખુરશી પર બેસાડીએ. આપણે બધા સાથે છીએ ને? જોરથી બોલો ગોપાલભાઈને. તમે ગોપાલભાઈને તમે એક વખત કહી દો કે હા અમે તમારી સાથે છીએ. સાથે છીએ ને? હવે હું એક વાત કહીશ. હું બોલીશ જય ગોપાલ. તમારે બોલવાનું ઘર ઘર ગોપાલ. એટલે આપણે કૃષ્ણ ભગવાનને યાદ કરીએ છીએ, કારણ કે હું કૃષ્ણની વંશજ છું. એટલે જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ. હજી પાછળથી અવાજ નથી આવતો, થોડું પ્લીઝ થોડું કરી દો. જય ગોપાલ, જય ગોપાલ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અનુસૂચિત જાતિ સમાજના આગેવાન માન્ય મનસુખભાઈને વિનંતી કરીશ કે ગોપાલભાઈનું સ્વાગત કરવા માટે આવશે. મનસુખભાઈ, પધારો. મનસુખભાઈ, ખૂબ દોડા કરો છો, મહેનત કરો છો, અને ગોપાલભાઈ જ્યારે ઉપસ્થિત છે ત્યારે આપણે મનસુખભાઈ માન્ય ગોપાલભાઈનું સ્વાગત કરશે. અનુસૂચિત જાતિ સમાજના અગ્રણી છે અને એમના દ્વારા માન્ય ગોપાલભાઈનું આપણે સ્વાગત કરીએ છીએ. આભાર, ધન્યવાદ. આપણે હવે સાંભળીશું રાજુભાઈ સોલંકી. પધારો છે. બે હાથ ઊંચા કરીને આપણે ભારત માતાનો જય ઘોષ કરવાનો છે. બોલો ભારત માતા કી. આવો અવાજ ન હાલે. આખા ડુંગરપુર ગામમાં ખબર પડવી જોઈએ કે ગોપાલભાઈ ઇટાલિયા 19 તારીખ 23 તારીખ પછીના ધારાસભ્ય આપણા ગામમાં બેઠા છે, એવી આખા ગામને ખબર પડવી જોઈએ. બોલો ભારત માતા કી. જય જવાન, જય જવાન. આજ રોજ વિસાવદરના ડુંગરપુર ગામે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના પેટા ચૂંટણીના આમ આદમી પાર્ટીના હોનહાર, લડાયક અને બુદ્ધિશાળી અને ગ્રાઉન્ડ ઉપર કામ કરનારા એવા કુનેહવાળા ઉમેદવાર ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, આપણા સૌના લાડીલા, સમગ્ર ગુજરાતના લોક લાડીલા એવા ગોપાલભાઈ ઇટાલિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને ખાસ કરીને તમે લોકો ગોપાલભાઈ ઇટાલિયાના સમર્થનમાં આજે આ સભામાં પધાર્યા છો, તે બદલ તમારા સૌનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ આજની આ મીટિંગમાં ખૂબ મોટી સંખ્યામાં નેતાઓ ઉપસ્થિત છે. ખાસ કરીને ગુજરાત પ્રદેશના મધ્ય ઝોનના કાર્યકારી અધ્યક્ષ બેનશ્રી જ્વેલબેન વસરા, એવા જ બીજા નારી શક્તિ એવા આમ આદમી પાર્ટીના મહિલા લીડર એવા ગૌરીબેન, તેમજ આમ આદમી પાર્ટીની બીજી ઘણી બધી મહિલાઓ સવારથી અત્યાર સુધી સતત ગોપાલભાઈના પ્રવાસમાં ખભાથી ખભો મિલાવીને સાથે જ છે. એ સિવાય હમણાં જ ખૂબ મોટી સંખ્યામાં યુવાનો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા, બીજેપીમાંથી થાકીને કંટાળીને આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ભાઈ શ્રી જયભાઈ ઓડેદરા, કેશવાલા, એવા જ ડુંગરપુરના વિસાવદર મત વિસ્તારના યુવા કાર્યકર એવા ભાઈ શ્રી ભાવેશભાઈ બાંભણિયા,
એવા તાલાલાના એવા જ સુરેન્દ્રનગરથી પધારેલા દેવકરણભાઈ જોગરાણા, મયુરભાઈ સાકરિયા, ભાઈ શ્રી બોટાદના પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ, તેમજ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા મારી માતાઓ, બહેનો, યુવાનો, વડીલો, ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત છે. અમે સવારથી સાંજ સુધી આજે 10 ગામમાં ફર્યા, 10 ગામમાં સભાઓ કરી, પરંતુ દરેક જગ્યાએ ગોપાલભાઈને જીતાડવા માટે ખૂબ જ લોકોની અંદર ઉત્સાહ છે, ખૂબ જ ઉમળકો છે. મિત્રો, ગોપાલભાઈને જીતાડવા માટે વિસાવદર ગામની જનતા ખૂબ જ ઉત્સુક છે. એનું કારણ તમને કહું કે ગોપાલભાઈને વિસાવદર નહીં, સૌરાષ્ટ્ર નહીં, પરંતુ આખા ગુજરાતના લોકો બહુ સારી રીતે ઓળખે છે. ગોપાલભાઈને ઓળખવાનું કારણ શું? તો કે ગોપાલભાઈ ગ્રાઉન્ડના નેતા છે, ગ્રાઉન્ડના કાર્યકર છે, અને આમ આદમી પાર્ટીની અંદર નેશનલ જોઈન્ટ સેક્રેટરી એટલે કે ડાયરેક્ટ અરવિંદ કેજરીવાલ સાહેબની ટીમમાં તેઓ કામ કરી રહ્યા છે, જવાબદારી નિભાવી રહ્યા છે. આ સિવાય મિત્રો, તમે કાયમ માટે અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે. સોશિયલ મીડિયામાં તમે જોતા હશો, ગોપાલભાઈ ઇટાલિયા હર હંમેશ યુવાનો માટે, મહિલાઓ માટે, ખેડૂતો માટે, વિદ્યાર્થીઓ માટે હર હંમેશ અવાજ ઉઠાવતા રહ્યા છે. આ સિવાય ટીવી ચેનલમાં પણ આપ જોતા હશો કે કોઈ પણ મોટો ચમરબંધી અધિકારી હોય, ખોટું કરતો હોય, ગરીબ માણસોને દબાવતો હોય, ગરીબ માણસોને કનડતો હોય, ભ્રષ્ટાચાર કરતો હોય, ગરીબ માણસોને ધક્કા ખવડાવતો હોય, હેરાન કરતો હોય, પરેશાન કરતો હોય, ત્યારે હર હંમેશ ગોપાલભાઈ ઇટાલિયા આ ગરીબ માણસોની પડખે, પીડિત લોકોની પડખે, દબાવેલા લોકોની પડખે, કચડાયેલા લોકોની પડખે ઉભા રહે, એનો અવાજ બની અને એને ન્યાય અને અધિકાર અપાવવાનું કામ ગોપાલભાઈ ઇટાલિયા કરે. મિત્રો, અમે અને ગોપાલભાઈ અને આ બેઠેલી આખી ટીમ ઘણા વર્ષોથી સાથે કામ કરીએ છીએ. આમ આદમી પાર્ટીમાં સાથે રહી અને પોલિટિક્સ કરીએ છીએ. ખાસ કરીને હરિભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટવા રાજકારણ બદલવા આવ્યા છે. રાજનીતિ કરવા નહીં, પરંતુ રાજનીતિ બદલવા આવ્યા છે. જે રીતે ભારતીય જનતા પાર્ટી એની સરકાર 160 ધારાસભ્યો, ડબલ એન્જિનની સરકાર તમે જોવો છો મિત્રો, કે જે રીતે ગુજરાતની અંદર બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર તમે જોઈ રહ્યા છો, લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે મિત્રો, આમ આદમી પાર્ટી, ગોપાલભાઈ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓનું કામ આ ભ્રષ્ટાચારીઓને ઉઘાડા પાડવાનું છે. મિત્રો, ગરીબ માણસોને, દબાયેલા માણસોને, જેની સાથે અન્યાય અને અત્યાચાર થતો હોય એની પડખે ઉભા રહી એને ન્યાય અપાવવાનું કામ ગોપાલભાઈ ઇટાલિયાનું છે. મિત્રો, હમણાં તમે આપણા સામેના ઉમેદવાર છે કિરીટભાઈ પટેલ, એના ભ્રષ્ટાચારો તમે જુઓ. મંડળીમાં ભ્રષ્ટાચાર, ખેડૂતોની યોજનાઓમાં ભ્રષ્ટાચાર, જ્યાં જોવો ત્યાં ભ્રષ્ટાચાર. મિત્રો, ભ્રષ્ટાચાર કરીને આ ભાઈ આ વિસાવદરની ઇલેક્શનમાં ઇલેક્શન લડવા આવ્યા છીએ. અમે એટલા બધા ગામડામાં 15 દિવસથી ફરીએ છીએ. ગોપાલભાઈ ઇટાલિયાની ઉપર એટલો બધો લોકોનો પ્રેમ છે. ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવા માટે એટલા બધા યુવાનો, વડીલો એને મહેનત કરે છે, કામ કરે છે. આજે એક ભાઈના ખેતર અમે ગયા હતા, એ ભાઈ એવું કહેતા હતા કે ભાઈ અમારા તલ મેં કાઢીને રાખ્યા છે અને અઠવાડિયું થયું. મેં કીધું કેમ એવું કર્યું? તો વરસાદ માથે છે, વરસાદ આવશે તો કે અમારા 5 લાખના તલ બધા બગડી જશે. તો મેં કીધું તો તમે કરો છો, આ તલ ઉપાડી લ્યો ને? તો કે નહીં, ગોપાલભાઈ જીતી જાય પછી જ તલ ઉપાડવાના છે.
ત્યાં સુધી ગોપાલભાઈ માટે મહેનત કરવાની છે, કામ કરવાનું છે. મિત્રો, બીજી વાત મારે એ કરવાની છે કે ચૂંટણી આવે ત્યારે આ ભાજપના નેતાઓ અમસ્તા કોઈ દિવસ દેખાતા નથી. તમારે કામ હોય ત્યારે તમે એને ગોતવા જાઓ તો ક્યાંય તમને મળતા નથી, તમને જવાબ દેતા નથી, તમારું કોઈ પણ પ્રકારનું કામ કરતા નથી. ભ્રષ્ટાચારમાં ઘણા ડૂબ હોય છે. પરંતુ જ્યારે ચૂંટણી આવે એટલે તમારા ગામમાં આવે, તમારા મહોલ્લામાં આવે, તમારી શેરીમાં આવે, પેલા શિકારી આવીને કેમ પક્ષીઓને પકડવા માટે દાણા નાખે અને ફાંસો મેકે, ઝાડ મેકે, એવી રીતે તમને લલચાવી ફોસલાવીને, તમને ગુમરાહ કરીને, સ્ટેજ ઉપરથી તમને બધાને ભેગા કરીને, મોટા મોટા ફાંકા ફોજદારી કરીને તમારા કિંમતી મત, જેની કિંમત કરોડો રૂપિયા આપો તોય ટૂંકા પડે, એટલી તમારી એક મતની કિંમત છે. મિત્રો, હું એટલા માટે કહું છું કે તમને એ લોકો 500 રૂપિયા આપશે, 1000 રૂપિયા આપશે, ભજીયા ખવડાવશે, દારૂ પીવડાવશે. મિત્રો, એનાથી તમારા પરિવારનું કલ્યાણ નથી થવાનું, આ ગુજરાતનું કલ્યાણ નથી થવાનું, વિસાવદરની જનતાનું કલ્યાણ નથી થવાનું, તમારા બાળકોને શિક્ષણ નથી મળવાનું, સારું શિક્ષણ નથી મળવાનું, તમારા પરિવારને સારું આરોગ્ય નથી મળવાનું. પરંતુ ગોપાલભાઈ ઇટાલિયા જેવા લીડર એક ઉમેદવાર તરીકે તમારી પાસે મત માંગવા આવે અને તમને ભજીયો ન ખવડાવે, તમને 5 રૂપિયા પણ ન આપે, પરંતુ મિત્રો એનામાં એટલી તાકાત છે કે એક વખત ધારાસભ્ય બનશે તો આ તમારા વિસાવદરની શકલ બદલાવી નાખશે, તમારા ડુંગર પરની શકલ બદલાવી નાખશે. તમારા એક પણ પ્રશ્ન એવા નહીં રહેવા દે કે તમારી સાથે અન્યાય થશે. મિત્રો, એટલા માટે આ બધા છેતરવા માટે તમને આવશે, ભાજપના નેતાઓ તમને લોભ લાલચ આપવા માટે આવશે. એટલે બિલકુલ તમે એનું જમી લેજો, ખાઈ લેજો, પૈસા લેવા હોય તો લઈ લેજો, પરંતુ મત કોને આપવાનો છે? જોરથી મોટેથી બોલો, મત કોને આપવાનો છે? હાથ ઊંચા કરીને બોલો, મત કોને આપવાનો છે? 19 તારીખે જયારે તમે મતદાન કરવા જાઓ ત્યારે ગોપાલભાઈનું નિશાન છે સાયણો. શું નિશાન છે? 1 નંબરનું ક્રમાંક છે, 1 નંબરનું. ગોપાલભાઈ છે 1 નંબર, એકલો પર એકડો. શું? એકલો પર એકડો, એટલે એકડાને આપણે મત આપી અને ધારાસભ્ય બનાવવાના છે. અને બીજી વાત મારે એ કરવી છે કે હું છેલ્લા 15 દિવસથી વિસાવદરમાં ફરું છું. મિત્રો, આ કિરીટ પટેલ જે ભાજપના ઉમેદવાર છે એને એક હોર્ડિંગ્સ બાકી નથી રાખ્યું. ગમે એ ગામમાં જાઓ, ગમે એ તાલુકામાં જાઓ, ગમે એ શેરીમાં જાઓ, જ્યાં જોવો ત્યાં મોટા મોટા હોર્ડિંગ કરોડોના ખર્ચે લગાડી દીધા છે. મિત્રો, ગોપાલભાઈ માટે કઈ જગ્યા નથી રાખી બોર્ડ લગાડવા માટે, પરંતુ ગોપાલભાઈને બોર્ડ લગાડવાની જરૂર નથી, કારણ કે ગોપાલભાઈ વિસાવદરની જનતાના દિલમાં છે. ગોપાલભાઈને વિસાવદરની જનતાનો ખૂબ પ્રેમ મળવાનો છે. મિત્રો, 19મી તારીખે સવારે વહેલા ઉઠી અને સૌથી પહેલું કામ તમારે ગોપાલભાઈને આમ આદમી પાર્ટી સાવડાના નિશાન ઉપર વોટિંગ કરવાનું છે. ત્યાર પછી જે આપણા સગાવાલાઓ હોય, જે આપણા નજીકના મિત્રો હોય, પાડોશી હોય, એને પણ તમારે વોટિંગ કરાવવાનું છે. કાળજી રાખી અને આપણા ડુંગરપુર ગામના એક પણ મત પડ્યા ન રહે, ફેલ ન જાય, એની કાળજી રાખવાની છે. વરસાદ હોય, ટાઢ હોય, તડકો હોય, કોઈ પણ પરિસ્થિતિની અંદર ગોપાલભાઈ ઇટાલિયાને તમારો કિંમતી મત આપી અને એને જંગી બહુમતીથી વિજય બનાવવાના છે અને એને ગાંધીનગર મોકલવાના છે. હું તમને ખાતરી આપું છું કે ગોપાલભાઈ ઇટાલિયા ભાજપના 162 ધારાસભ્યોને પરસેવો ન વાળી દે તો તમે મને યાદ કરજો. મિત્રો, બીજું મિત્ર, હું કોળી સમાજમાંથી આવું છું. અહીંયા મોટા ભાગના લોકો બેઠા છે, કોળી સમાજમાંથી છે. આમ તો 18 વલણના લોકો અહીંયા ઉપસ્થિત છે. ત્યારે મારે તમને કહેવું છે કે હું ખાતરી આપું છું
કે ગોપાલભાઈ ઇટાલિયન એક ફેરી ધારાસભ્ય બનાવી દો, તમારા એક પણ આ ગામના પ્રશ્નો હશે એનું નિરાકરણ 100% થઈ જશે. અને જો મને વિશ્વાસ છે ગોપાલભાઈ ઉપર, એટલે હું તમને આ ખાતરી આપું છું. અને જો તમને એવું લાગે કે ગોપાલભાઈ અમારો ફોન નથી ઉપાડતા કે અમારું કામ નથી કરતા, મિત્રો મારો નંબર લઈ લેજો ભાઈ આગળથી, અને તમે મને ફોન કરજો. અડધી રાતે આવીને ઉભો ન રહો તો તમે મને કહેજો. મિત્રો, ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ગોપાલભાઈના સમર્થનમાં ડુંગરપર ગામના યુવાનો, વડીલો, આગેવાનો, માતાઓ, બહેનો ઉપસ્થિત રહ્યા. એ બદલ તમામનો હાથે કે હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર. માન્ય રાજુભાઈ ભાવનગર થી આવે છે અને ભાવનગરનું પાણી હંમેશા તાકાત વાળું છે. ત્યાં નાજીર નામનો એક કવિ થઈ ગયા ગોપાલભાઈ, નાજીર દેખૈયા. એમને કહ્યું, જેમ રાજુભાઈએ કીધું ને કે આખી જિંદગી ઘણું બધું આપણે વેઠ્યું, સહન કર્યું, પણ નાજીર દેખૈયા એમ કે વડે ને કાંઈ દુનિયામાં ઘેઘે ફેફે કરવાથી, બહુ ઘેઘે ફેફે કર્યા, હવે કરવું નથી. કે વડે ને કાંઈ દુનિયામાં ઘેઘે ફેફે કરવાથી ઘડીક શણગાર મર્દો નો સચી લો તો મજા આવે. કે વડે ને કાંઈ દુનિયામાં ઘેઘે ફેફે કરવાથી ઘડીક શણગાર મર્દો નો સચી લો તો મજા આવે. ને મજા કઈ ઓર છે નાજીર, તો કદમ બે કાર્ડ ની સામે ભરે લે તો મજા આવે. 19 તારીખે આપણે આ જે કાર્ડ છે ને એની સામે કદમ ભરી અને હાવેડાના નિશાન સામેનું બટન દબાવી અને ગોપાલભાઈને જંગી બહુમતીથી જીતાડવાના છે. ત્યારે માન્ય ગોપાલભાઈને વિનંતી કરીશ કે આ સંવાદ સભાને સંબોધન કરશે માન્ય ગોપાલભાઈ ઇટાલિયા. લાંબુ ટાઈમ છે, આટલું જ છે. હું આમ એવું કરું. ના ના ના, એક જ ખુરશી બદલવી પડશે. બસ હવે ના ના બસ બસ. એટલે ભાઈ અમારી ગરીબ પાર્ટી છે. હા હા. તો ડુંગરપુર ગામના સૌ ગામજનોનો પહેલા તો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપ સૌ આટલી મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા છો. વિશેષ કરીને આપણા ગામના યુવાન આગેવાન એવા ભાઈ શ્રી ભાવેશભાઈ બાંભણિયા જે મારી બાજુમાં બેઠા છે, મયુદ્દીનભાઈ રાઠોડ, સદ્દામભાઈ સીડા અને સુલેમાનભાઈ, એમનો વિશેષ આભાર વ્યક્ત કરું છું કે એમણે આ આખી તૈયારી હાથ ઉપર લીધી, માથા પર જવાબદારી લીધી અને જવાબદારી સફળતાપૂર્વક પાર પાડી. એ બદલ ચારે ચાર યુવાનોનો, વડીલોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કોળી સમાજના આગેવાન અને ભાજપમાં છેલ્લા 15 વર્ષ સુધી એમણે કામ કર્યું. ખૂબ અનુભવી માણસ, ખૂબ તજજ્ઞ માણસ, ભાજપમાં રહીને ઘડાઈ ગયેલા માણસ. પણ જ્યારે એને સત્ય સમજાણું કે હું ખોટી પાર્ટીમાં છું, હું અહીંયા રહીને સમાજનું ભલું નહીં કરી શકું, એ સત્ય સમજાઈ ગયું અને તરત જ જેમણે નિર્ણય લીધો એવા ભાઈ શ્રી જયભાઈ કેશવાળા છે, એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કેમ કે આ ભાવેશભાઈ અને જયભાઈ બંને ઉંમરમાં મારી જેવડા છે, 2-5 વર્ષનો ફરક હશે, પણ બહુ શક્તિશાળી અને બહુ પાવરફુલ યુવાન છે. સમાજનું કલ્યાણ કરવું હોય, લોકોનું કલ્યાણ કરવું હોય તો શક્તિશાળી યુવાનોને સમાજે ભેગા મળીને આગળ વધારવા જોઈએ. અને એવા જ ત્રીજા યુવાન છે અમારા દેવેન્દ્રભાઈ સોલંકી, તાલાળા ગીરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. ભૂકા કાઢી નાખેલા 45,000 કરતા વધુ મત એને પહેલી વખત ચૂંટણીમાં મળ્યા. એ અમારા ત્રણેય કોળી સમાજના યુવાનો છે, એ આવનારા ભવિષ્યના બહુ મોટા કદાવર નેતાઓ છે. એમણે રસ્તો હારો પસંદ કર્યો છે, ટીમ હારી પસંદ કરી છે, પાર્ટી હારી પસંદ કરી છે. એટલે એક દિવસ લોકો પણ એમને પસંદ કરશે અને હારી જગ્યાએ બેસાડશે અને મને ખાતરી છે. એટલે ત્રણેય ભાઈઓને મારી શુભેચ્છાઓ છે. આ સાથે અમારા બિલખા સીટના તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય કૈલાસભાઈ સાવલિયા, એ મારા કરતા થોડાક 2-5 વર્ષ વહેલા મોડા છે, ઉંમરમાં નાના. કૈલાસભાઈનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારે બોરવાવ તાલુકા પંચાયતની સીટની પેટા ચૂંટણી જીતેલા આંબા શેઠજો તાલુકા પંચાયતના સભ્ય ઓટલે ચડી ગયા છે. અને અમારા એવા ત્રીજા તાલુકા પંચાયતના સભ્ય પિયુષભાઈ પરમાર હામે ઉભા છે, જો એ તાલુકા પંચાયતના સભ્ય છે. કોઈ બહુ મોટપ નહીં, અભિમાન નહીં, હવા નહીં,
કીધું હોય એ કામ તો કરે જ કરે, પણ ન કીધું હોય એવાય 5 હારા કામ કરીને આવે ને એવા અમારા ત્રણેય ભાઈઓ છે, ત્રણેય તાલુકા પંચાયતના સભ્ય છે. 3 યુવાન આ બાજુ છે ને 3 એ બાજુ છે. અને અમારા બધાયના, અમારી જેવા બધાય જુવાનીઓને માર્ગદર્શન આપે એવા અમારા રાજુભાઈ સોલંકી અમારા બધાના વડીલ છે, અનુભવી છે, પીઠ આગેવાન છે. નાનું મોટું વધતું ઘટતું કાંઈક રાજકારણમાં, સંગઠનમાં, સમાજમાં હોય તો કાયમ અમારે એ માર્ગદર્શન પૂરું પાડે છે એવા રાજુભાઈ સોલંકીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારી આમ આદમી પાર્ટીની પ્રદેશની ટીમમાં અમારા અડીખમ આગેવાન કહેવાય એવા અમારા જયલબેન વસરા છે. અડધી રાતનો હોંકારો છે, તન મન ધન દેહ ધનાધન સુધીનું કામ કરી લે એમ છે અમારા બેન. એટલે એવો અમને ટેકો પૂરો પાડે છે બેનનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારા એવા ગૌરીબેન છે, પ્રદેશના મહિલા આગેવાન છે. અને આ બધી તો પસ્તાપી વાત છે. અમારા મયુરભાઈ સાકરિયા છે, કોળી સમાજના કદાવર આગેવાન, લીમડી વિધાનસભામાં પહેલી વખત ઉભા રહ્યા પણ ફીણ લાવી દીધા, માંડ માંડ જીત્યા. છેલ્લે સુધી હા સડી ગયેલો હતો ભાજપ વાળાને, ઠેઠ થોડા ખાટું બાકી રહી ગયું, પણ એ આવતી વખતે બધું સરભર થઈ જાય. પહેલી વાર હતું એટલે નો વાંધો આવ્યો. અને એવા અમારા આ બધી વાત તો મેં તમને કીધી, ઠીક છે, તમે બધાએ કીધેલી વાત છે કે આ રાજુભાઈ છે, આ જ્વેલબેન છે, એ તો તમને બધાએ કીધું. પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર કોણ છે એ કોઈએ તમને નથી કીધું. હું કહું અમારા હરેશભાઈ સાવલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. આમ આદમી પાર્ટીના જુનાગઢ જિલ્લાના પ્રમુખ તરીકે જવાબદારી હરેશભાઈ સાવલિયા નિભાવે છે. પણ ઉમેદવાર પોતે હોય એટલા હરખથી, એટલી ઉર્જાથી, એટલા ઉત્સાહથી દોડે છે. ગોપાલભાઈ ક્યાંક 5 જગ્યાએ થાકી જતા છે પણ હરેશભાઈ નથી થાકતા. એવા અમારા હરેશભાઈ સાવલિયાને એકવાર તાળીઓથી દોસ્તો વધાવો. નામી અનામી સુનામી બધા આગેવાનોના નામ લેવાઈ ગયા છે, બાકી રહી ગયા છે, એનું કાલ લઈ લે છે. એટલે બધાની હું માફી માંગીને વાત આગળ વધારું છું કે દોસ્તો આપણે આ ડુંગરપુર ગામમાં બેઠા છીએ. હું બીજી વાર આવ્યો ગામમાં. અગાઉ આવ્યો તો ત્યારે ત્યાં મંદિરે મીટિંગ હતી, થોડીક નાની મીટિંગ હતી. કોશિશ કરી, સંઘર્ષ કર્યો. અમારા રજનીભાઈ વાઘાણી, અમારા બીજા બધા આગેવાનોએ ખૂબ મહેનત કરી અને અહીંયા લોકો સુધી આમ આદમી પાર્ટીની વાત અને વિચાર પહોંચાડવાનું કામ કર્યું. અને પરિણામે આપણે બધા અહીંયા ભેગા થયા છે. પણ મારે તમારું 2-5 બહુ જ મહત્વની વાત પ્રત્યે ધ્યાન દોરવું છે કે આ વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકો મત વિસ્તારની વિધાનસભાની ચૂંટણી એ માત્ર પેટા ચૂંટણી છે. એટલે કે માત્ર આવનારા 1.5-2 વર્ષ પૂરતી જ આ ચૂંટણી છે. જે ગુજરાતમાં ભાજપની પૂર્ણ બહુમતીની સરકાર છે, એની પાસે 162 ધારાસભ્યોનું પીઠબળ છે. આ વિધાનસભાની સીટમાં ભાજપ પાર્ટી ભૂંડામાં ભૂંડી રીતે હારી જાય તો પણ ભાજપની સરકારને કોઈ ફરક પડે એમ નથી. હજુ સરકારને ફરક પડે એમ નથી. તેમ છતાંય ગુજરાત સરકારના તમામ મંત્રીઓ, તમામ ધારાસભ્યો, મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, ભાજપના બીજા નાના મોટા તમામ 400 જેટલા નેતાઓ વિધાનસભાને તાળું મારીને ચાવી લઈને અહીંયા આવ્યા છે. બધા આખા ગુજરાતના ભાજપના મોટા મોટા ગદાવર નેતાઓ જેટલા છે એ બધા અહીંયા આવી ગયા છે. તમે વિચારો કે આ 400 જેટલા નેતા, 1 ખટારો ભરાય એટલા કેબિનેટ મંત્રી, 10 ખટારા ભરાય એટલા ધારાસભ્યો એ અહીંના ગામડે ગામડે કાચા ધૂળિયા, તૂટેલા ફૂટેલા રસ્તે આંટા મારે છે. એ હુકામ આવ્યા છે? શું એ તમારી પીડા જાણવા માટે આવ્યા છે? ડુંગરપુર ગામના ગરીબ મજૂરી કરતા માણસની વેદના સાંભળવા આવ્યા છે? શું આ પંથકના લોકોના આંસુડા લૂછવા માટે આવ્યા છે? શું તમારા ચહેરા ઉપરથી તમારી પીડા ઓળખી જવા આવ્યા છે? નહીં. અહીંયા જે 400 ભાજપના નેતાનું ટોળું ઉતર્યું છે એની નજર તમારી દર્દ ભરેલી આંખો ઉપર નથી. તમારી આંખમાં કેટલા આંસુ છે એની નજરમાં નથી. તમારા ચહેરા ઉપર કેટલી પીડા છે એ ભાજપના નેતાના નજરમાં નથી. ભાજપના નેતાની નજર આપણી આંખ કે આપણા ચહેરા પર નહીં, આપણી આંગળી ઉપર છે કે જલ્દી હાવડાનું બટન દબાવે, જલ્દી ફલાણું બટન દબાવે લઈને ભાગી જાય. દોસ્તો અહીંયા તમારો મત પડાવી લેવા માટે આવ્યા છે. સરકાર 40 વર્ષથી ભાજપની છે. એક ધારી સરકાર 40 વર્ષ સુધી જે છોકરા જન્મ્યા ન હોય ને એના ઘરે છોકરા આવી જાય એટલા વર્ષ તો ભાજપની સરકારને થઈ ગયા.
અને છતાંય ગામડાના માણસની પીડા ઓછી નથી થતી, વધતી જાય છે, વધતી જાય છે, વધતી જાય છે. આ 400 જણા અહીંયા આવ્યા છે, ગામડે ગામડે આંટા મારે છે. માણસને ભોળવી નાખવાનું, છેતરી નાખવાનું, લલચાવવાનું, બીવડાવવાનું કામ હાથ ઉપર લઈને ગામડે ગામડે ભાજપના નેતા ફરે છે. પણ અહીંયા ફરતા હોવા છતાંય મિત્રો ધ્યાનથી સાંભળજો વાત, કે ડુંગરપુર ગામના ગરીબ પરિવારના મજૂરી કરતા માણસની મનની મૂંઝવણ શું છે ઈ વાત કદાચ ગાંધીનગર સુધી ન પોગે, આઘું છે એટલે. પણ મંત્રી જયારે અહીંયા આટા મારતો ત્યારે માણસ ક્યાં મૂંઝાય છે? છેલ્લા 15 દિવસથી ઉપાડો લીધો છે, તમામ મંત્રી અહીંયા આટા મારે છે, પણ મલકની વેદના એકેયને હજુ નથી દેખાતી. હું પોતે વિસાવદર, વેસાણ અને જુનાગઢ તાલુકાના અનેક ગામડામાં ફર્યો. ગામડે ગામડે જઈને લોકોને મળ્યો, મેં એમની વેદના પૂછી કે એમને શું તકલીફ છે. ગરીબ માણસે કીધું કે ભાઈ એક હોવારીયો પ્લોટ જો મળી જાય ને તો કઈક સારું કાચું પાકું ઝૂંપડું બનાવીને રહીએ ને મજા મજા કરીએ. પણ 40 વર્ષ જૂની ભાજપની સરકારમાં કોઈને ગરીબ માણસની પીડા દેખાતી નથી. કોઈને નથી દેખાતું કે આ લાચાર માણસ રહેશે ક્યાં, આનું ઘર ક્યાં બનશે, આના છોકરા બૈરા ક્યાં મોટા થશે. કોઈને એ વાતની ચિંતા નથી. કિરીટ પટેલ 50 ગાડીઓનો કાફલો લઈને હળિયાપાટી કરે છે, પણ સહેજે એનામાં શરમ નથી. એક બાજુ ભાજપના માથાભારે ગુંડાઓ, મોટા મોટા ગુંડાઓ છે, જેણે હજારો હેક્ટર સરકારી ગૌચરની જમીન ઉપર કબજો કર્યો છે. ભાજપના ગુંડાઓએ સરકારી જમીન વાળી લીધી તો કલેક્ટરે કાંઈ નથી કરી લેતો, મામલતદારે કાંઈ નથી કરી લેતો, ફોજદારથી કાંઈ કહેવાતું નથી. પણ ડુંગરપુર ગામનો ગરીબ માણસ જો સરકારી પડતર ઉપર એક કાચું પાકું ઝૂંપડું બાંધશે તો તરત ભાજપના માણસ પેશકદમીની નોટ નથી દેખાતી. કેમ કે એ મોટા મોટા માણસો છે, મોટી મોટી પાર્ટી છે, પૈસાવાળા લોકો એમની હારે છે. આપણે રહ્યા ગરીબ માણસો, આપણે રહ્યા નાના માણસો, આપણી વાત અવડી મોટી સરકાર ક્યારે સાંભળે? આપણી તો પીડા એટલી નાની છે કે કેવી તો ઓલાને સાંભળવાનું મન ન થાય. ગામડાનો ગરીબ માણસ હોય, 2, 5, 4, 5 કિલો ચોખા કે ઘઉં એને સસ્તા અનાજની દુકાનમાં મળતા હોય, એમાં હવે કે ઈ કેવાયસી કરાવવાનું. ગરીબ માણસ હોય, મજૂરી કરતા હોય, ઉંમર મોટી થઈ ગઈ હોય, આંગળાની છાપ ઘસાઈ ગઈ, એટલો ભાભો કે ભાભો, પણ ઈ 4 કિલો ચોખા લાવીને ગરીબ માણસ ખીચડી રાંધીને ખાય, એ વાત ભાજપથી હજમ નથી થતી. ભાજપને એ વાત ગમતી નથી એટલે એને ઈ કેવાયસી નું. દારૂ વેચવા વાળા તો કોઈ કેવાયસી નથી કરાવતા, વગર કેવાયસી જોઈએ એટલો માલ વેચી નાખે છે. કોઈ કેવાયસી ની જરૂર નથી પડતી. પણ એક ગરીબ મજૂર માણસને 4 કિલો ચોખા લેવા હોય તો અંગૂઠો આપો, આંખનો ફોટો, કાનનો ફોટો લઈ જા, બધા ફોટા આવે, ઘઉં ન દેતો. મિત્રો તમારે કોઈ નેતા આપણું ભાગ્ય નહીં બદલી દે. આપણો નિર્ણય જ આપણું નસીબ નક્કી કરશે. તમે જે બટન દબાવશો એવું તમારું નસીબ બનવાનું છે. ગુજરાતની સરકારને, ભાજપના માણસોને નાના માણસની કોઈ વેદના કે પીડા દેખાતી નથી. સરકારમાંથી અનેક યોજનાઓ વર્ષે બને, ફલાણી યોજના, ઢેકણી યોજના, આ યોજના, તે યોજના, વર્ષે હજારો યોજના બની જાય, કરોડો રૂપિયાના બજેટ ફળવાઈ જાય, પણ એક ગરીબના ઘરમાં તો સબસિડી વાળું તગારું આવતું નથી. મોટા ખૂટિયાઓ માલ ખાઈ જાય, મોટા ખૂટિયાઓ બધું લૂંટી જાય, સરકારી ગ્રાન્ટો ખવાઈ જાય. ગરીબ માણસ તો આજે સરકારી કચેરીના ધક્કા ખાઈ ખાઈ લાચારી ભર્યું જીવન જીવે છે. આ વાહે બેટા એ બધા મને કયો ભાઈ મારી વાત સાચી છે કે ખોટી છે? બેનું કયો છે, સાચી છે કે ખોટી? આપણે રહ્યા નાના માણસ, આપણે રહ્યા ગરીબ માણસ, આપણે રહ્યા ગામડાના માણસ, આપણે રહ્યા મજૂરી કરવા વાળા ભોળા માણસ. એટલે આપણી શું કોઈ આબરૂ ઇજ્જત નહીં હોય? શું આપણું કોઈ માન સન્માન નહીં હોય? તમે મામલતદાર ઓફિસમાં જાઓ કે પોલીસ સ્ટેશનમાં જાઓ કે બેંકે જાઓ કે તલાટી પાસે જાઓ કે ટીડીઓ પાસે જાઓ, કોઈ આપણી ઇજ્જત કરે નહીં, કોઈ આપણું માન સન્માન સાચવે નહીં. જાણે કે આપણે આ ભારત દેશના માણસ હોય એવું વર્તન આપણી હારે કરે છે. દોસ્તો કેમ આવું થાય છે? આવું થવાનું એટલું કારણ છે કે આપણે આપણો આગેવાન પસંદ કરવામાં વારંવાર ભૂલ કરી છે. હું દોસ્તો તમને વિનંતી કરવા માટે આવ્યો છું, હું તમને હાથ જોડવા માટે આવ્યો છું. દોસ્તો
કે આ વખતે તમે મને મદદ કરો છે ગોપાલભાઈ તો ના કે કહું છું કે એટલી વધુ 2 વર્ષથી ઉપાડ પણ શેઠે કહી દીધું છે એટલે હવે તમ તાર સમજો ઉપાડી લેવાના છે ઠેઠથી ઠેઠ સુધી અને એનું ખાતું ખાવડાનું ખાતું ખોલવાનું છે ડુંગરપુરથી અને ભાજપની દુકાન બંધ કરવાની છે ડુંગરપુરથી દોસ્તો એ જવાબદારી તમારે સંભાળવાની છે અને ભગવાન જો હવે સારા સમાચાર મોકલે છે એટલે બધું શુભ સંકેતો છે પણ હું તમને છેલ્લી 2-3 વિનંતી કરું છું મિત્રો કે આ ભાજપના માણસો કિરીટ પટેલના માણસો ગામડે ગામડે રૂપિયાના કોથળા લઈને ફરે છે એને પેલા વિચાર્યું કે આ ગોપાલ ઇટાલીઓ જો વેચાતો મળી જાય ને તો બાકી બધી લપટ નથી કરી પણ ગોપાલ ઇટાલીઓ થોડો કઈ ભંગાર છે કે વેચાતો ગમે ત્યાંથી મળી જાય રિયલ ડાયમંડ છે એ ભંગારના વેપારીને મળે નહીં દોસ્તો ગોપાલ ઇટાલિયા પૈસાથી ખરીદાય એમ નથી એટલે ગોઠવી રહ્યા છે ગોપાલ ઇટાલિયા જો પૈસાથી વેચાઈ જાય ગુંડાઓથી ડરી જાય પોલીસથી બી જાય તો પબ્લિકને પછી ક્યાં કઈ કહેવાનું જતું પણ ગોપાલ ઇટાલિયાનો ભાજપ પાસે કોઈ ઈલાજ નથી એટલે પબ્લિકને ભરમાવા ભોળવવા છેતરવા ડરાવવા માટે ભાજપના માણસો નીકળ્યા છે હું તમને વિનંતી કરું છું કે અમારા જેવા નાના છોકરાઓએ નાના માણસે બહુ મોટી હિંમત કરી લીધી છે તમે અમારી લાજ રાખજો એ હું સૌને વિનંતી કરું છું વરસાદ આવ્યો છે મારી વાતો ટૂંકાવું છું આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં આવ્યા સૌનો ખૂબ ખૂબ આભાર અમારા આગેવાન ભાવેશભાઈ બાંભણિયાનો પણ ખૂબ ખૂબ આભાર સૌને મારા નમસ્તે